મારું નામ સંજય પટેલ છે. હું બોર્ન એન્ડ બ્રોટઅપ સુરતમાં જ છું ને મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે ને એક્વાકલ્ચર ફિલ્ડની અંદર છું. તો જે રીતે મારા ધંધામાં અમને ગ્રોથ મળે છે તો એ જ રીતે અમે મારા ઘર બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું વર્ષ પહેલાં. તો મેં આખું બંગલો મારો બનાવ્યો તેની અંદર મેં આખું ટાટાનું સ્ટીલ યુઝ કરેલું છે, ટાટા ટિસ્કોન. એટલે તે વખતે માઇન્ડમાં હતું કે મારો બંગલો ડિમોલિશ કરીને હું નવો બનાવીશ ત્યારે 100% એની અંદર ટાટા સ્ટીલ જ યુઝ કરવું છે, કારણ કે એ અર્થક્વેક પ્રોન ઝોનની અંદર આપણે છે, પ્લસ દરિયા કિનારાની પાસે છે આપણે. તો થયું કે અંદર આપણા કન્સ્ટ્રક્શનના સળિયા પર પણ આપણે જે ટાટાના આવે છે તે એન્ટી કોરોઝન આવે છે ને પ્લસ એની જે પ્યોરિટી છે સળિયાની. હવે જ્યારે મેં બંગલો ડિઝાઇન કર્યો ત્યારે આર્કિટેક્ટને પહેલાં જ મેં કીધું હતું કે હું ટાટાનું જ સ્ટીલ વાપરવાનું છે. તો એમનું એમ કહેવું તો તમે મને કન્ફર્મ કહો કે તમે જો ટાટાનું જ સ્ટીલ વાપરવાના હશે તો મારે ડિઝાઇન અમારી થોડી ચેન્જ થશે. તો મેં એમને સવાલ પૂછ્યો કે શેના માટે આ ટાટાનું સ્ટીલ ને બીજું સ્ટીલમાં ડિઝાઇન કેમ ચેન્જ થાય? તો એમનું એ જ કહેવું હતું કે ટાટા સ્ટીલ જે તમે વાપરો છો એ તમને પ્યોર સ્ટીલ મળશે. કમ્પેર ટુ બીજા માર્કેટમાં ISI માર્કાવાળા ઘણા બધા સ્ટીલ મળે છે, પણ બેઝ છે તે ટાટાનું જ છે. એટલા જ માટે એનો રેટ 10 થી 12 રૂપિયાનો કિલોએ ફરક પડે છે. પણ એ જે ડિફરન્સ છે તે તમારું કવર થઈ જશે. તો કેવી રીતે કવર થશે? કારણ કે તમારી જો ટાટા સ્ટીલ વાપરવાના હશે તો બંગલાની જે ડિઝાઇન છે, જે સ્ટ્રક્ચરલ ડિઝાઇન સળિયાની, એ અમારી થોડી લાઇટ થઈ જશે. ઓકે, જેવી રીતે મારે મારો ધંધોને બી ગ્રો કરીને ઉપર લઈ જવો છે, મજબૂત ધંધો રાખવો છે, એ સેમ વસ્તુ આની અંદર છે. ઘરની અંદર પણ આપણા જનરેશન સુધી ઘર ચાલે એ હિસાબે આપણે બંગલો બનાવવાનો હોય છે. તો એ કારણથી આપણે ટાટા ટિસ્કોનના સ્ટીલની ઉપર આપણે પસંદગી ઉતારી હતી.